આમાં ચિત્રના ઢીકલા ધોળવા મળી જાય આવી ભગવતી હેણબાઈ. પણ માં ધીરે 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 સમય આલ્યો જાય, સમય વીતતો જાય. પછી એમ થયું હવે ભેળું નહીં થાય કદાચ દુનિયામાં ગીતાનંદ સિવાય તો મારા માટે ભાઈ ને બાપ હોય બાપ. અને માએ નક્કી કર્યું શરણબાઈ માએ કે હેમાળે જઈ અને હાથ ગાળી નાખવું છે, હેમાળે જવું છે, હાથ ગાળી નાખવું છે. સૌરાષ્ટ્રમાંથી હોરઠમાંથી હેણબાઈમાં નીકળ્યા, જ્યાં જ્યાં રાજવાહો કર્યો, જ્યાં જ્યાં માતાજી રોકાણા, ત્યાં એને પરચા આપ્યા છે, એક એક પરચા શરણાઈ આપ્યા છે. અને હાલતા 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 એક 5-10 મિનિટની મારે વાત કરવી છે. શરણબાઈ મારા પરચા કેવા છે હું ઘણીવાર ડાયરામાં પ્રસંગ બોલતો હોઉં છું કે નીકળી ગયા હોરઠમાંથી હાલતા 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 નીકળી ગયા, હેમાળા માટે નીકળ્યા. હેમાળે હાથ ગાળી નાખવું છે. હેમાળે હાથ ગાળવું એટલે શું? હિમાલય એટલે આખો બરફનો છે. હિમાલયમાં જઈને બેસી જાવ એટલે તમારા શરીરમાં એટલો બધો ઠંડો બરફ હોય કે તમારું શરીર ઓગળવા માંડે, અને ઓગળીને પાછું પાણી પૂરું થઈ જાય, તમારા શ્વાસ ઉઠી જાય. એટલે એને કહેતા હતા કે હેમાળે હાથ ગાળવા જવું છે. શરીર ઓગળી જાય બરફમાં, એને હેમાળે હાથ ગાળવા જવું કહેતા. અને હેણબાઈમાં જેથી હેમાળો ગાળવા નીકળ્યા અને હાલતા 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 આ પરગણામાં નીકળે છે હેણબાઈમાં. હિમાલય જતા હતા હાથ ગાળવા. પણ સાંભળજો, અડધી કલાકનો મજર ભાંગેલો, તમારા ત્રમ 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 બોલવા મંડેલા. આવા ટાણે હાલતા 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 નીંદર નથી આવતી. નીંદર આવે તન જણા અને કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને સીધા ખટકે દેવે રિયા બાપ. તનને નીંદર ન આવે, એક જણે દુનિયામાં હાથો પ્રેમ કર્યો હોય અને ભેળું થાતું ન હોય, પ્રીત વસોયા ઈ પડખા ફરતા હોય તો શું કરવું? બારોટજી, પ્રીત વસોયા બહુ ધન ઋણા, આ માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, એવું થઈ ગયું હોય, સવારમાં જવાબ દેવાનો હોય, પૈસા ખીચામાં હોય ને. અને જીવતર કરતા જેને પોતાની આબરૂ વધારે વાલી હોય ઈ પડખા. તો હેમાળો હાથ ગાળવા જાઉં છું. અરે આ માં હેમાળે જાઉં છું, હેમાળે જાઉં છે. પણ તમને તાપતા જોયા ને આ ગણગણતી ટાઈટમાં, એટલે મને એમ થયું લાઈન થતી આવું. એટલે આઈમાં બેસી ગયા, શણબાઈમાં બેસી ગયા ખણલ્યા. એક અડધો કલાક જેવું બેઠા. અડાયા સાણાનું થાપું હતું, એમાં તાપ ધીરો ધીરો થતો હતો, તાઈપા ઘણી. અને પછી વાતો કરતા કરતા ઓલા ભરવાડને પૂછું, બાપા દીકરા દીકરી ખરા? એટલે એને કીધું થોડી દાઢી થઈ ગયેલી, રૂની પૂડ્યું જેવા માથાના વાળ થઈ ગયેલા. એને હેણલમાને કીધું કે માં અમારા લગ્ન થઈ ગયા, એને તો ધરી ધરી 35 વર્ષના વાળા આવી ગયા. અમારે દીકરો દીકરી કાંઈ નથી માં, કાંઈ નથી ના, કાંઈ છે જ નહીં. વરખડીનું દાતણ કરતા હતા. વરખડી એટલે જાજનું દાતણ કરતા હતા આઈમાં. અને દાતણ કરતા કરતા હેણલે ઊભા થતા વેલા એટલું કીધું, બાપ હવે સાંભળી લ્યો, તમે કીધું 35 વર્ષથી દીકરો નથી, 35 વર્ષથી દીકરી નથી, પણ હું તો હેમાળે હાથ ગાળવા જાઉં છું. દાતણ કરતા હતા ગોપાલી, દાતણ કરતા કરતા એક ચીરામ દાતણને આમ ફાડી, અને જે અગ્નિના ખોટારા હતા દેતવા હતો ત્યાં, એ દેતવામાં અગ્નિની આમ ચીરને ભારી દીધી, મૂકી દીધી. અને કીધું, માનધારી તમારા ઘરે વાસુદું કરવાનો હુંડલો તો હશે ને? હા, કે હુંડલો ઢાંકી દો આની માથે. આ શેણલ બોલી છે, સાંભળજો. ઢાંકી દો હુંડલો આની માથે. સવારના ભોરમાં ભગવાન ઉદયાચંદ્રના ઓરડેથી ગોરું કાઢે, ભગવાન ભાડું ઉગે. હું તો નીકળી જાઉં છું, હવે પાછી નહીં આવું. હું તો હેમાળા સામે જાઉં છું હાડ ગાળવા. પણ હુંડલો ઢાંકી દો આમાં, ભરોસો રાખજો. સવારમાં દીવ ઉગે, ભગવાન ભાડું ગોરું કાઢે, 50 ફૂટ પૃથ્વીની માથે દીધી અંજવાળા પથરાઈ જાય. પછી આ હુંડલો આંખો કરજો. અને હુંડલો આંખો કરો, આ દેતવામાં ભારેલી મારી દાતણની ચીર મૂકું છું. આમાં જેટલી કૂંપલીઓ ફૂટે એટલા દીકરા દેતી જાવ. માનજો હેણલ બોલી ત્યાં કાદરમાં, જેટલી કૂંપલીઓ ફૂટે. હવે ભરવાડને એમ થયું સારું આવું બને ખરું? જમીનમાં તો તમે ચીર મૂકી હોય ખટીમાં તો કદાચ એમાંથી કૂંપલીઓ ફૂટે. આ તો દેતવા હતો, ખોટારા હતા દેતવાના. પણ માં થતો કેવું છે સાંભળજો, શરણના ફરજા સાંભળજો. એ દાતણની ચીર મૂકી નીકળી ગયા. હવા પર દી ચડ્યો, ભગવાન ઉગ્યા. અને ત્યાં તો હુંડલો આંખો કર્યો, ત્યાં તો 1 2 3 4 5 અને 6 કૂંપલીઓ ફૂટેલી. અને સાંજ 8 વરીએ ભરવાડના ઘરે દીધી હેણબાઈ બોલીને 6 દીકરા થયા. આજે એ ગમારા અટકના છે, હેણિયા ગમારા બોલાય છે. એની ઘરે તમે કયા ભરવાડ? તો કે અમે હેણિયા ગમારા છીએ, હેણબાઈના આશીર્વાદથી અમારો જન્મ થયો. એની માયા હતા અમને. ઈ જ હેણબાઈ, ઈ જ ભગવતી, ઈ જ માતાજી. આ થરાદની બાજુનું માંગરોળ ગામ. અને સાહેબ દાતણ કરતા કરતા ચીર મૂકી એવી જ રીતે નીકળ્યા. આઈમાં ફરતા કેવા આપ્યા હેણબાઈ? 700-800 વર્ષ કે કેટલા વર્ષ વીતી ગયા મને તમને ખબર નથી. આજે માંગરોળમાં જાંબુડો હજી ઊભો છે. માતાજી ફરતા આવા પૂર્યા છે. આજ પણ તમે માંગરોળના પાદરમાં હેણલ નીકળ્યા છે.
અને ઈ હેણબાઈનો આ પરિવાર, ઈ ચેનલ પરિવાર, હું તો એટલું કહું છું તમને કે માં ઉપર ભરોસો રાખજો, ત્રીજો દી નો થવા દે. ઈ ચેનલ છે ભલામણા, વિશ્વાસ તો રાખો. ભરોસો હોય તો નવગ્રહના ભાલે ગા બેહી જાય. ભરોસા વગર માં ક્યાંથી આવે? ભરોસો ન હોય તો જગતમાં કોઈ દી નહીં આવે. અને આવા પ્રસંગો કહેવા માટે, આપણે આવી વાતો કરવા માટે મળ્યા છીએ, ત્યારે મને